મારું રામચંદ્ર નામ છે, મારા પપ્પાનું મનોહરભાઈ કોકણી, અને હું પીપળફળી સોનગઢથી બોલું છું. કાલ સવારે મારી બેન 10:30 વાગ્યાથી ઘેરથી નીકળી હતી. બપોરે નથી આવી. પછી સાંજના ટાઈમે 9:30 પોણા 9 કે એટલા વાગ્યાના સમયે ખબર પડી. એક જણ ભાઈ આવ્યો હતો કહેવા મોબાઈલમાં લઈને કે આ બેન તારી છે. મેં કીધું હા મારી બેન છે, આ મામાની છોકરી, કે એમનું આવું થયું છે એમ કરીને મોબાઈલમાં દેખાડ્યું. તો પછી અમે ઘટના સ્થળે ગયા હતા. ત્યાં જોયું તો એ મામાની છોકરી હતી મારી. ત્યાં જોયું તો પૂછપરછમાં બધું ચાલુ હતું. એમ તમે કાલે કેટલા વાગે ત્યાં સાંજે પહોંચ્યા? અમે 9 વાગ્યાના આસપાસ પહોંચ્યા હતા ઘરે. સાંજે તમે 9 વાગે ત્યાં પહોંચ્યા, હા. તો ત્યાં સોનગઢ પોલીસ હતી. એના પછી શું કાર્યવાહી થઈ? કાર્યવાહી બધી તપાસ ચાલુ હતી ત્યાં. પછી અમને પૂછ્યું મને કે તમારે શું લાગે? મેં કીધું મામાની છોકરી લાગે છે. તો સવારે ઘરે કેટલા વાગ્યાથી નીકળી હતી? મેં કીધું 10:30 વાગ્યાથી નીકળી હતી ઘરે. પછી બપોરે એને આવી, સાંજે આવું ઘટના થઈ ત્યારે ખબર પડી મને.